અરે ભાણા મેં સાંભળ્યું તું તે શેર બજારમાં પૈસા રોક્યા હતા. હા મામા, પૈસા તો રોક્યા તા ને. હા તો તું કેતો તો ને કે શેર વધશે તો તું થાર લઈશ. અરે મામા, થાર હું મોહન થાર લેવાના પણ પૈસા નો વાગ્યા. ચાંદીગઢના ગામના પાદરમાં 700 ગાયોને લઈ અને એક ભરવાડ આવીને ઉભો રહ્યો. ઢળતી સાંજ છે. ચાંદીગઢ કેશોદની નજીક રાયજાદાઓનું ગામ છે. આ કોઈ બહુ તમને જૂની પુરાણી વાત નથી કરતો, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. 700 ગાયોનું ટોળું લઈને ભરવાડે ધા નાખી કે હઠીસી બાપુ મારે મળવું છે. અને હઠીસી રાયજાદો ખુરશી ઢાળીને બેઠો તો ભાઈ. સત્ય ઘટનાનો પ્રસંગ. બાપુની ઉંમર વૃદ્ધ ઉંમર. હઠીસી બાપુ કોણ? મારું નામ હઠીસી છે. બાપુ 8 દિવસથી ગૌતરીના મોઢામાં એક તરણું ઘાસ નથી ગયું, ભૂખી તલેલા નાખે છે. બાપુ અમે મારા છોકરાને ભૂખ્યા જોઈ શકી પણ અમે ગૌતરીને ભૂખી નથી જોઈ શકતી, ગાયોને ભૂખ્યા નથી જોઈ શકતા. અમે બહુ આપનું મોટું નામ સાંભળીને આવ્યા છીએ, આશરો બાપુ આપ આપો. હઠીસીજી રાજાદાએ પોતાના દીકરાને કાનમાં એટલું કીધું કે 8 દિવસથી ગૌતરીના ગાયોના મોઢામાં ઘાસનું તરણું નથી ગયું. બાપ વઢાવા બેહીને તો વાર લાગશે. 25 વીઘાનો આપણો સાહટિયો ઉભો છે ને એમાં પેલા ગાયોને છૂટી મૂકી દો. અને 25 વીઘાના સાહટિયામાં ગાયોને છૂટી મૂકી દીધી અને પોતાના દીકરાને બોલાવી, હમીરજીને બોલાવી અને હઠીસી રાજાએ એટલું કીધું કે આપણને કદાચ મદદ મળે કે ન મળે, એક વાત કરી દઉં કે આપણી 100 વીઘા જમીન છે એ સવારે ભલે વેચી દેવી પડે પણ આપણે આંગણે માતાજીઓ મહેમાન થઈ છે, એને હું ગ્રાસીઓ ભૂખી નહીં જોઈ શકું, એને આપણે જમાડવી પડશે, એને ખવડાવવું પડશે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને તેની રાતે ઈ હઠીસિંહજી રાયજાદાએ ભગવતીને યાદ કરી, જોગમાયાને યાદ કરી, 9 લાખ લોબડિયાને યાદ કરી અને એને એમ કીધું કે ભગવતી, હે અખિલ બ્રહ્માંડની ભાંડોદરી રાજરાજેશ્વરી જોગમાયા માં, મારા આંગણે 700 ગાયો આવી છે અને એને દુકાળ ઉતરાવું ત્યાં સુધી એક પણ ગાય ભૂખી ન રહે. તો માં હું આજથી હઠીસિંહ રાયજાદો પ્રતિજ્ઞા કરું છું કે હું જિંદગી જીવીશ ત્યાં સુધી કોઈ દી અનાજનો કોળિયો મોઢામાં નહીં લઉં, પણ ગાયું ભૂખી ન રહેવી જોઈએ. ત્યાર પછી 18 વર્ષ હઠીસિંહજી જીવ્યા છે. એને પ્રતિજ્ઞા લીધી હઠીસિંહ બાપુએ કે હું અનાજ નહીં ખાઉં. બીજી 1600 ગાયો આવી, 1600 ને દુષ્કાળ ઉતરાયો. પછી બાપુની મોટી ઉંમર થઈ એટલે બાપુની યાદ શક્તિ